કાપડ ઉદ્યોગ માટે એક સમયે માન્ચેસ્ટર કહેવાતા અમદાવાદમાં આજે એમ્બ્રોઇડરીના કારખાના બંધ કરવાની નોબત આવી ગઈ. અમદાવાદનો એમ્બ્રોઇડરી ઉદ્યોગ મંદીમાં સપડાયો. શહેરના નિકોલ, બાપુનગર, વસ્ત્રાલ, નરોડામાં એક સમયે એમ્બ્રોઇડરીના મશીનોનો અવાજ દૂર દૂર સુધી કાનમાં ગૂંજતો હતો, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે આ મશીનનો અવાજ ધીરે ધીરે બંધ થઈ રહ્યો છે. તેમાં પણ હવે અમેરિકાએ ભારત પર નાખવામાં આવેલા 50% ટેરિફની અસર પણ ધીમે ધીમે થવા માંડી છે. ટેરિફની સૌથી વધુ અસર હીરા ઉદ્યોગ પર થઈ છે, જેની સાથોસાથ હવે એમ્બ્રોઇડરીના કારખાના પણ બંધ થઈ ગયા છે. આવા જ એક એમ્બ્રોઇડરીના કારખાનેદારનું કહેવું જોઈએ કે તેમને અગાઉ 12 કારીગરો હતા, હવે તેના સ્થાને ફક્ત 2 જ કારીગરો હતા. તો અગાઉ ક્રેડિટ પર ધંધો ચાલતો હતો અને આજે રોકડથી વેપાર થઈ રહ્યો છે. ટ્રમ્પના ટેરિફથી ખૂબ મોટો ઝટકો પડ્યો હોવાનું પણ કારખાનેદારોનું માનવું છે. એક સમયે નવરાત્રિમાં રેડીમેડ જબ્બાઓ સૌથી વધુ રાજ્યભરમાં અને રાજ્ય બહારથી વેચાતા હતા, પરંતુ આજે 24 કલાક ધમધમતા કારખાનામાં મંદી જોવા મળી રહી છે. નવરાત્રિ આવતા જ ગુજરાતના દરેક શહેરોની રોનક બદલાઈ જતી હોય છે. એમાં પણ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ ખાસ કરીને અલગ પ્રકારે રોનક તો જોવા મળે છે, પરંતુ લોકોનો ઉત્સાહ પણ જોવા મળે છે. પરંતુ આ વખતે નિકોલ વિસ્તારની અંદર, બાપુનગર વિસ્તારની અંદર જ્યાં નવરાત્રિના કુર્તા બનતા હોય છે, ત્યાં રોનક નથી જોવા મળતી, કારણ કે ટેક્સટાઇલ ઉદ્યોગમાં સૌથી મોટી અસર જોવા મળી રહી છે. વાત અમદાવાદ શહેરની છે, નિકોલ વિસ્તારની છે, અને આપ મારી પાછળ જોઈ રહ્યા છો કે અહીં ગણ્યા ગાંઠ્યા કારીગરો છે અને એમ્બ્રોઇડરીનું જે કામ કરતા હતા તે કારીગરો પણ ઓછા કરી દેવામાં આવ્યા છે. તેની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક ટેક્સટાઇલ ઉદ્યોગની મંદી છે, તે જવાબદાર છે. આ જવાબદાર કારણો સાથે જે માલિક છે તેમની સાથે પણ વાતચીત કરીશું. મને પહેલાં આપનું નામ અને પરિચય આપશો. મારું નામ જેનિસ રાદડિયા છે. હું અહીંયા નિકોલનો રહેવાસી છું. મારું અત્યારે અહીંયા કારખાનું ચાલે, 6 મશીનો છે. આ 6 મશીન પર તમે કેટલા કારીગરો રાખતા હતા અને અત્યારે શું પરિસ્થિતિ છે? 12 કારીગરો હોય છે, એના જગ્યાએ અત્યારે હાલમાં 2 કારીગરો જ છે મારા જોડે. મંદીનો માહોલ છે. જ્યારે ટ્રમ્પે 50% ટેરિફ નાખ્યું એના પછી સૌથી વધારે ઝટકો અમને લાગ્યો છે. જ્યારે પહેલાં અમારે ક્રેડિટ ઉપર ધંધો ચાલતો હતો, અત્યારે અમારે એના જગ્યાએ રોકડ રકમ કરવી પડે છે. થોડું ખાવાનું પણ શાંતિથી ખાવાનું, એવું છે અત્યારે. જે મટીરિયલ વેપારી આપી જાય છે, તો તે મટીરિયલ પણ ઓછા આવવા થયા છે કે તે તો આવે છે પણ કારીગરો નથી? ના, એ પણ ઓછું જ આવે છે અત્યારે. મટીરિયલ, કાચું મટીરિયલ બી ઓછું જ આવે છે અત્યારે, ને કારીગરો પણ છે નહીં. કારીગરો છે પણ કામ નથી. અચ્છા, તો ટાઈમ ટુ ટાઈમ જે તમારે આપવું પડે મટીરિયલ પાછું રિટર્ન તમે કરો છો એમ્બ્રોઇડરી કરીને, તો તેમાં કેટલો બદલાવ જોવા મળી રહ્યો છે? તેમાં પણ ટાઈમ પીરિયડ વધી ગયો છે? હા, એમાં બી ટાઈમ પીરિયડ વધારે વધી ગયો છે અને લેટ થાય છે. લેટ થાય છે. અચ્છા, અને ક્રેડિટ સિસ્ટમ તમે મને સમજાવ્યું કે ક્રેડિટ સિસ્ટમ બંધ થઈ ગઈ છે, તો પહેલાં શું હતું? કેવી રીતે તમે કામ કરતા હતા? ટેરિફની અસર તમારી ઉપર કેવી પડી? પહેલાં ક્રેડિટ સિસ્ટમ ચાલતી હતી, ત્યારે એવું થતું, માલ બી ફૂલ આવતો અને કારીગરો પણ હતા. પછી આ ટેરિફનું 50%નું જ્યારથી આવ્યું છે ત્યારથી કારીગરો પણ નથી અને માલ પણ આવતો નથી. એના કારણે મંદીનો માહોલ અત્યારે વધારે છે. દિવાળી ઉપર જે અત્યારે દિવાળીનો જે માહોલ હોવો જોઈએ એ માહોલ છે નહીં અત્યારે હાલમાં. બિલકુલ. ઓવરઓલ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદનું માર્કેટ છે કેટલું એક્સપાન્ડ થયેલું છે? અહીંથી માલ ક્યાં ક્યાં જતો હોય છે અને કેટલા કારખાના છે જે આ રીતે એમ્બ્રોઇડરીનું કામ કરતા? અહીંયાથી માલ ઓલ ઇન્ડિયામાં સપ્લાય થાય છે અને અત્યારે અહીંયા તમે અમદાવાદની અંદર હજારો કારખાના છે, એમાંથી 70% કારખાનાઓ બંધ પડ્યા છે અત્યારે. 70% બંધ છે અમદાવાદના જ. 30% અત્યારે કારખાનાઓ ચાલુ છે. એ બી ચાલુ ના કહેવાય, સમજો કે જ્યારે 2 પાળી ચાલે, નાઇટ અને દિવસ બંને પાળી ચાલતું, એના જગ્યાએ 30%માં બી ઓનલી ફોર ખાલી દિવસ પાળી જ ચાલે છે. શું લાગી રહ્યું છે કે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવશો? કારણ કે કારીગરો પણ તમારે ઓછા કરી દેવા પડ્યા છે. આ કારીગરો બેઝિકલી ક્યાંના હોય છે? અમદાવાદના છે કે બહારના હોય છે? યુપી એમપીના છે, બહારના કારીગરો બધા છે. અચ્છા, તો હવે કેવી રીતે આ પરિસ્થિતિમાંથી બહાર આવશો? શું પ્લાનિંગ છે? હવે તો આગળનો જે નિર્ણય સરકારનો લેશે એ પ્રમાણે, એના રૂલ્સ પ્રમાણે ચાલવું પડશે.